વસ્તી ગણતરીની અંદર જનગણના ઘરનો કોન્સેપ્ટ ક્લિયર હોય તો જ કામગીરી થશે, નહીંતર આ રીતે જુદી જુદી બિલ્ડિંગ્સ તમે બ્લોકમાં જ્યારે ફરશો પહેલી તારીખથી ત્યારે તમને અલગ અલગ બિલ્ડિંગને ક્યાં શું ગણવું, કેટલા જનગણના ઘર કરવા એ ગણતરીમાં સમજણ ના પડે અને આ રીતે ચક્કર આવી જશે એવી પરિસ્થિતિ થશે. નમસ્કાર મિત્રો, હું છું શ્રેયસ ડાબર અને શ્રેયસ ડાબર ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. જનગણના ઘર વસ્તી ગણતરી અંતર્ગત ખૂબ મહત્ત્વનો મુદ્દો છે. તો જે બિલ્ડિંગની અંદર કેટલા જનગણના ઘર છે એ નક્કી કરવા માટે આપણે આ વિડીયો જોઈશું. એની અંદર પ્રવેશદ્વારને આધારે અને કુટુંબને આધારે કઈ રીતે જનગણના ઘર નક્કી થાય છે એ તમામ વસ્તુ આપણે જોઈએ. હવે સ્ક્રીન પર તમે જોઈ શકો છો અલગ અલગ બિલ્ડિંગ્સ બતાવેલી છે. જનગણના ઘર એટલે મકાન અથવા મકાનનો ભાગ એક અલગ એકમ મકાનની અંદર હોય છે. અલગ મુખ્ય પ્રવેશદ્વાર એનું હોવું જોઈએ. એ પ્રમાણે આપણે જનગણના ઘર નક્કી કરીએ છીએ. શક્ય છે તે કે ભરેલું પણ હોય, ખાલી પણ હોય, રહેઠાણ, બિન રહેઠાણ, મિશ્ર ઉપયોગ આવું પણ હોઈ શકે. સ્ક્રીન પર તમે જુઓ અલગ અલગ પ્રકારના બિલ્ડિંગ્સ બતાવ્યા છે. એમાં પહેલું જે છે બિલ્ડિંગ અને એક જ બિલ્ડિંગ એટલે એક જ મકાન નંબર અને એની અંદર એક જનગણના ઘર છે એટલે આપણે એના ઉપર લખીશું CN1, એ રીતે એનું નંબરિંગ કરીશું. બીજી જે બિલ્ડિંગ બતાવેલી છે એમાં 2 માળનું સ્ટ્રક્ચર છે, એમાં 2 પ્રવેશદ્વાર તમે જોઈ શકો છો. તો એને આપણે નંબરિંગ કરીશું બિલ્ડિંગ એટલે મકાન નંબર એટલે CN1 કૌંસમાં 2 એટલે એની અંદર 2 જનગણના ઘર છે એમ આપણે નક્કી કરી શકીશું. અને ત્રીજું જે બિલ્ડિંગ બતાવ્યું છે એમાં તમે જોઈ શકો છો 4 માળનું બિલ્ડિંગ છે, ચારેયનું અલગ અલગ પ્રવેશદ્વાર છે. તો એને આપણે એક મકાન અને 4 જનગણના ઘર આ રીતે આપણે નક્કી કરીશું. પણ આગળ જતાં વ્યાખ્યાઓમાં થોડું ડિફરન્સ આવે છે, એના આધારે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. તો શું ડિફરન્સ આવશે એના આધારે ખબર પડશે. 2 સ્લાઇડ જોઈએ. હવે ત્રીજી સ્લાઇડમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ છે. એની અંદર એક આખું બિલ્ડિંગ ગણાય અને 8 જનગણના ઘર એટલે કે એની અંદર અલગ અલગ 8 રૂમો એટલે કે કુટુંબો વસવાટ કરવા માટેની સુવિધા છે. કુટુંબ રહે છે કે નહીં એની વાત હમણાં નથી. તો આ એક બિલ્ડિંગમાં 8 પ્રવેશદ્વાર અલગ અલગ એન્ટ્રી છે એટલે 8 જનગણના ઘર આપણે કહી શકીએ. એ જ રીતે બહુમાળી એપાર્ટમેન્ટનું ચિત્ર આપેલું છે. એક મકાન એટલે કે CN1 કૌંસમાં 8 આપણે એના ઉપર નંબરિંગ કરીશું. હવે ખાસ સમજવાના પોઈન્ટ હવે આવે છે. તો અહીંયા 2 આકૃતિ બતાવી છે. કુટુંબ દ્વારા ઉપયોગના સંદર્ભમાં જનગણના ઘર કઈ રીતે નક્કી થાય તે પ્રવેશદ્વારનું સમજી ગયા. અમુક જગ્યાએ કુટુંબ દ્વારા થશે. તો અહીં આગળ તમે ચિત્રમાં જોઈ શકો છો 1, 2, 3, 4, 5, 6 રૂમો ઉપર એક જ જનગણના ઘર આપી દીધું છે અને બાકીના 2 એક એક રૂમના પ્રવેશદ્વાર પર એક એક જનગણના ઘર, એમ ટોટલ 3 જનગણના ઘર બતાવેલો. બિલ્ડિંગ આખું જ છે. આવું ક્યારે થશે? તો આવું જ્યારે હોસ્ટેલ હશે ત્યારે. કારણ કે હોસ્ટેલની અંદર 10 રૂમ હોય, 15 રૂમ હોય અથવા તો 6-7 રૂમ હોય, એ બધા જ એને આપણે એક જ જનગણના ઘર નંબર આપવાનો થાય છે. અને બાકીના જે 2 છે એની અંદર એ પ્રિમાઇસીસ એટલે પરિસરની અંદર વોર્ડનનું રેસિડન્સ છે અને રસોયાનું રેસિડન્સ છે. એટલે જે એક નંબર આપ્યો એ આખું એક હોસ્ટેલ છે, એમાં બાળકો રહે છે. એટલે એ એક જનગણના ઘર એની એન્ટ્રી કરવા જઈશું ત્યારે CN જે બિલ્ડિંગનો નંબર હશે 5 કૌંસમાં 3 એવું અહીંયા આગળ લખાશે. 1 કૌંસમાં 3 અહીં લખ્યું છે એટલે બિલ્ડિંગ 1 કૌંસમાં 3. તો તે વખતે 1 નંબરનું જે છે એમાં આપણે એન્ટ્રી કરીએ ત્યારે શું થશે કે સંસ્થાકીય કુટુંબ છે એવો ઓપ્શન આપણે ટીક કરશું એટલે આગળના પ્રશ્નો આવશે નહીં. પણ બાકીના બીજું અને ત્રીજું જે જનગણના ઘર છે એની અંદર આપણે કુટુંબ રસોઈયો રહે છે અને વોર્ડન રહે છે એટલે એમના કુટુંબની એન્ટ્રી એમાં આવશે. ત્યાર પછી એ જ રીતે એક બિલ્ડિંગ બતાવેલું છે, એમાં 5 રૂમો છે અને એમાં 2 જે છે એને 2 રૂમ તરીકે બતાવ્યા. 2 રૂમને એક જનગણના ઘર બતાવ્યું અને એની અંદર એક જ કુટુંબ રહે છે એટલા માટે. એટલે તમે જ્યારે સર્વેમાં જાઓ છો કોઈ મકાનની અંદર એક જ કુટુંબ આખા બંને રૂમોનું માલિકી એટલે કે હાઉસ હોલ્ડ ધરાવે છે, કુટુંબ છે, તો એને આપણે એક જનગણના ઘર નંબર આપી શકીએ છીએ. અને બીજા 3 રૂમો છે એની આખી
જે માલિકી છે અથવા તો એનો ઉપયોગ એક જ કુટુંબ કરે છે. આવું ક્યારે થશે? દાખલા તરીકે 3-4 માળની બિલ્ડિંગમાં તમે ગયા અને નીચે એક જ કુટુંબ રહે છે, આખું એક જ જણનું છે. પછી તમે એ ચારેયને જનગણના ઘર નંબર આપો, એની જગ્યાએ એક જ બિલ્ડિંગ બતાવો અને એક જ જનગણના ઘર આપો તો પણ આ રીતે ચાલશે. જો ઉપર કોઈ રહેતું હોય અલગથી તો એને આપણે જનગણના ઘર નંબર આપી શકીએ છીએ. એટલે કુટુંબની રીતે કુટુંબ દ્વારા ઉપયોગના સંદર્ભમાં પણ જનગણના ઘર આપણે આપી શકીએ છીએ. એટલે એનો મતલબ એ થયો કે જે ગણતરીદાર છે જે તે જગ્યાએ સર્વે કરશે ત્યારે એની રીતે આ બધા નિયમોનો ઉપયોગ કરી અને જનગણના ઘર નક્કી કરશે. ત્યાર પછી ગામડાની એક પરિસ્થિતિ બતાવેલી છે. ઝૂંપડા માળખાઓનો સમૂહ છે અને એ આખું જ એક સમૂહ છે, એને જ આપણે એક બિલ્ડિંગ ગણી લેવાનું છે, કારણ કે એક જ કુટુંબનું આખી માલિકીનું એણે તૈયાર કર્યું છે. એમાં એક મુખ્ય રહેઠાણ છે, એક રસોડું છે, એક શૌચાલય છે અને એક બેઠક છે. તો આ આખું જ એક મકાન અને એક જનગણના ઘર ગણાશે. આની અંદર પાછું અલગ અલગ આપણે જનગણના ઘર રસોડાને કે પેલી બેઠકને એ રીતે કરવાનું નથી. અહીંયા પણ વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે. એટલે અમુક જગ્યાએ વિવેક બુદ્ધિ અને અમુક જગ્યાએ પ્રવેશ દ્વાર, આ રીતની આ કામગીરી છે. ત્યાર પછી આપણે જોવાનું છે એક અલગ જ આપેલું છે, ચિત્રમાં તમે જોઈ શકો છો 4 સ્ટ્રક્ચર બતાવ્યા છે, એક જ પરિસરની અંદર બતાવેલા છે. એમાં જે કેટલ શેડ છે, વર્ક શેડ છે, કિચન છે ને એક મેઇન રેસિડન્સ છે. 4 વસ્તુ છે, એને એક જ મકાન નંબર આપી દીધો છે અને કાઉન્સમાં 3 લખ્યો છે, એટલે કે 3 જનગણના ઘર બતાવ્યા. કઈ રીતે બતાવ્યા છે? તો એમાં એવું કીધું છે કે એક રેસિડન્સને બતાવ્યો છે, એક રસોડું, એક વર્ક શેડ અને એક કેટલ શેડ, 4 વસ્તુ છે. એ બધાને એક હાઉસ હોલ્ડ એટલે એક જ કુટુંબ એનો વાપરે છે. 1 બિલ્ડિંગ 3 સેન્સસ હાઉસ રેસિડેન્સ એન્ડ કિચન ટુગેધર, એટલે કે રહેઠાણ અને કિચન બે ભેગા થઈને એક સેન્સસ હાઉસ બનશે, કારણ કે એ લોકો એ જ રસોડામાંથી જમે છે. એટલે એક થઈ ગયું. પછી અધર એટલે બીજા 2 સેપરેટ જનગણના ઘર છે. વર્ક શેડ એક જનગણના ઘર અને એક કેટલ શેડ. એટલે આ રીતે જો આવી પરિસ્થિતિ હોય તો એક બિલ્ડિંગ અને 3 જનગણના ઘર આપણે સમજવા પડશે કુટુંબની ઉપયોગ પ્રમાણે. ત્યાર પછી આગળની એક ચિત્ર આપેલું છે, એમાં આપણે જોઈએ તો આખું બિલ્ડિંગ છે શહેરી વિસ્તાર માટેનું. એમાં એક આખા બિલ્ડિંગમાં 12 જનગણના ઘર બતાવેલા છે. 12 એની અંદર એટલે એપાર્ટમેન્ટની અંદર 12 ફ્લેટ હશે. તો એક બિલ્ડિંગ નંબર આપવાનો અને કાઉન્સમાં 12 લખવાના. એટલે એની એન્ટ્રી તમે એ રીતે કરશો. બાજુનું એક બિલ્ડિંગ છે એ સેપરેટ એક જ છે એટલે એક જનગણના ઘર. ત્રીજા નંબરનું બિલ્ડિંગ છે એમાં એક જનગણના ઘર, એ બિલ્ડિંગ પોતે જ જનગણના ઘર. ચોથા નંબરનું છે એમાં પણ બિલ્ડિંગ પોતે જ જનગણના ઘર. અને બાજુની અંદર તમે જોશો તો આખો પરિસર એમણે તૈયાર કરેલું છે. એને આખા પરિસરને એમણે બિલ્ડિંગ નંબર 5 આપી દીધું છે અને એની અંદર જે કંઈ અલગ અલગ એક રહેઠાણનું છે એને એક જનગણના ઘર આપ્યું છે. ત્યાર પછી એક સેપરેટ હાઉસ હોલ્ડ, એ સર્વન્ટ પેલા પાછળના ખૂણામાં એક શું છે સર્વન્ટનું રહેઠાણ છે ને ત્યાં એ પોતાનું રસોડું બનાવે છે, એટલે એનું એક જનગણના ઘર આપ્યું છે. અને એક આ બાજુ નોન રેસિડેન્શિયલ એક પાર્કિંગ જેવું બનાવેલું છે, એને એક જનગણના ઘર આપ્યું છે. એટલે આ રીતે શહેરી વિસ્તારની અંદર આ રીતે પણ થશે. ત્યાર પછી હજુ એક ગ્રામ્ય વિસ્તારનું આખું પરિસર બતાવ્યું છે. એક જ કુટુંબની માલિકી એટલે આખું બિલ્ડિંગ એક જ કહેવાય. એની અંદર જે રહેઠાણ છે એની સાથે જે કંઈ બાજુમાં એક નાની બિલ્ડિંગ જેવું છે એ રસોડા જેવું છે, એ બંને થઈને એક જનગણના ઘર કીધું. ત્યાર પછી બીજું એક ખૂણામાં નોન રેસિડેન્શિયલ છે એને જનગણના ઘર કીધું છે. અને આ બાજુ કેટલ શેડ જેવું છે એને જનગણના ઘર કીધું. એટલે એક બિલ્ડિંગની અંદર આ કુલ 3 જનગણના ઘર બતાવ્યા છે. અને બહારનું જે પરિસરની બહાર છે એને બિલ્ડિંગ નંબર 2 અને એમાં એક જનગણના ઘર બતાવ્યું છે. તો જનગણના ઘર આ રીતે તમે અલગ અલગ પરિસ્થિતિઓમાં નક્કી કરી શકશો. એને નક્કી કરવાની 2 પદ્ધતિ છે. પ્રવેશ દ્વાર દ્વારા પહેલાં આપણે નક્કી કરી દેવાય, અને બીજું કુટુંબના ઉપયોગ અને એ કુટુંબ એને કઈ રીતે યુઝ કરે છે
એના આધારે તમે જનગણના ઘર નક્કી કરી શકશો, તો આ વસ્તી ગણતરીમાં તમે ક્લિયર થઈ શકશો. હજુ પણ આ બાબતે પ્રશ્નો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખજો. થેન્ક યુ વેરી મચ.